આજે તમારા દેશની અંદર આટલો વિકાસ થયો છે, પણ આના પ્રોબ્લેમ કેટલા છે તો આ શીખવું પડે. તો ઘરમાં સ્ત્રી હોય એણે પતિની સેવા કરવી. આપણે કહીએ છીએ કે પતિવ્રતાપણું રાખવું, પણ પાછું જે પતિ છે ને એણે સતા થવાનું છે. પાછું એક જ નથી, યાદ રાખો. આ બે વિચાર રાખવાના છે. જુઓ, રામાયણ આપણે સાંભળીએ છીએ. રામાયણની અંદર સીતાની વાત આવે છે. રામચંદ્રજીએ સમગ્ર જીવન પર્યંત એક સીતા સિવાય ક્યારેય પણ ક્યાંય પણ કિંચિત પણ કોઈનો વિચાર કર્યો નથી. તો આજે સિયાવર રામચંદ્ર કી જે આ મૂર્તિ પધરાઈ, તો થોડોક તો આદર શીખીએ કે નહીં આપણે? મંદિર એટલે શું? કથા એટલે શું? શિબિર એટલે શું? અરે તમને સર્વોપરી ઉપાસનાનું પ્રવચન યાદ નહીં રહે તો કોઈ વાંધો નથી, પણ આ તો રોજનો વ્યવહાર છે. તો એ શીખો, એ શીખવા માટે પ્રયત્ન કરો. ભૂલ થાય, આપણે કંઈ પરફેક્ટ નથી તો સુધારવું પડે. તો છાપ પહેલી તો તમને શાંતિ થશે. કોઈને છાપ ઊભી કરવાની વાત જ નથી. જે લોકોએ સાધના કરી છે ને, કોઈ દિવસ કોઈને છાપ ઊભી કરવા નથી કરી. શબરીએ કોઈને છાપ ઊભા કરી છે? શબરી એક મંદિર બાજુ છે, શબરી યાત્રા કરી છે, શબરીએ યજ્ઞ કર્યો છે, શબરીએ લાખોના દાન કર્યા છે, શબરીએ પ્રવચન કર્યા છે, શબરીએ લેખ લખ્યા છે. ધાર્મિક કાંઈ તમે લાવો, શબરીનું એક ઉપદેશનું વાક્ય લઈ આવો. હું ઘણા વખતથી શોધું છું, તમને કોઈ મળે તો કહેજો. ઉપદેશ કોઈ આપવાનો વિષય નથી, જીવનનો વિષય છે. એને એક વાત સમજાઈ તો આ શીખવું પડશે આપણે, નહીં તો શું વાતો મરે. કે તમે સાંભળો તો થોડું આનંદ આવે. હું જરા મારી રીતે વાત કરું, એમાં વળી કોઈક પાછા ઇંગ્લિશ વાળા જરા પાવરફુલ ઇંગ્લિશ બોલે એટલે તમે બધા વધારે. ઇટ ઇઝ ઓલ અપ ટુ ઇન્ટેલેક્ટ, કાંઈ હૃદયમાં ના થાય. એટલે આ વાત અધ્યાત્મની વાત, એ કોઈ ભાષાનો વાત નથી, ક્યાં કોઈ બહુ મોટો એનો પણ એ નથી. અંદરની વાત છે, અને અંદરની વાતમાં આપણે જવાનું છે. એની શરૂઆત તો નીચેથી કરવી પડે ને. તમારે ઇંગ્લિશમાં PhD કરવું છે, પણ શરૂઆત ક્યાંથી કરવી પડે? બાલમંડળ. યુ વોન્ટ ટુ બીકમ PhD in English. How to begin? From where to begin? ABCD. તો આ બધું ABCD છે. પણ ABCD આપણે કરીએ ને, કારણ કે આ તો દરેકને કરવાનું છે. તમે ગમે તે ધર્મ માનતા હો, તમે રામચંદ્રજીને માનતા હો તો માનો, કોઈ વાંધો નથી. પણ રામચંદ્રજી એવું કહે છે કે તમે ગમે તેમ વર્તો? કોઈ ધર્મમાં કહેલું છે? કોઈ પણ ધર્મ ઉઠાવો તો આ તો બેફામ વર્તીએ છીએ આપણે. તો કઈ રીતે એની છાપ ઊભી થાય? પેલી આપણને શાંતિ ના થાય. તો જો આ બધી મર્યાદા છે. તો પતિએ પત્નીનો આદર કરવો, એનો આદર કરવો જોઈએ, અને પત્નીએ પતિનો પણ આદર કરવો જોઈએ. પણ આ બાળકો બેઠા છે, આપણે શીખવાડ્યું સવારે. હવે જુઓ, હું એક ટેકનોલોજી શીખવાડું છે. ટેકનોલોજી આ શબ્દ હું વાપરું છું, પણ આ ઋષિ મુનિઓએ કહેલું છે. આપણા વિદ્યાર્થીઓ ગુરુકુલોમાં ભણતા હતા. એ જ્યારે ભણીને બહાર આવે ને, કોન્વોકેશન થાય ને, તો એમને જે આદેશ આપવામાં આવતો હતો ને, એ હું કહું છું. અને ધેટ ઇઝ ધ ટેકનોલોજી. તમારું આખું અમેરિકા બદલાઈ જશે. અને જો આ છોકરાઓ આ રીતે કરે, અને તમે પણ બધા પ્રેરણા આપો, અને આમ તો તમારે કરવાનું છે, પણ તમને ના કહેવાય એટલે આમનાથી શરૂઆત કરું છું. બાકી હું તો તમને કહેવાનું છું, યશવંતભાઈને કહેવાનું છું, અને બાવા જૈનને કહેવાનું છું, અને તમારી યુનોમાં આ જ કહેવાનું છે. અને મેં તો વચમાં પેલા મને એક સંસદ સભ્ય મળ્યા હતા અમદાવાદમાં, તે મને કહે કે હું કાલે દિલ્હી જવાનું છું. મેં કહું અટલ બિહારી વાજપેયીને સંદેશ આપજો ડૉક્ટર સ્વામીનો. કે શું? મેં કહું માતા પિતાને પગે લાગે. જો ભારતનું રાજ્ય ચલાવવું હોય ને તો માતા પિતાને પગે લાગો. ડોન્ટ ફોરગેટ. આ અમેરિકન સંસ્કૃતિમાં મધર્સ ડે અને ફાધર્સ ડે ફેંકી દો એને બહાર. વોટ મધર્સ ડે એન્ડ ફાધર્સ ડે? એ આ બાલ મંડળને એના થોડાક મંત્રો શીખવાડું છું. એટલે જો તમે શીખશો ને તો ટેકનોલોજી, તમારી પાસે સેલ ફોન, કોમ્પ્યુટર, ફેક્સ મશીન, આ બધો ઇન્ટરનેટ હાથે જ. બે સેકન્ડ ભાઈનો એટલે પહેલા હું બોલું ને એ રીતે બધા બોલો. માતૃ દેવો ભવ. આમ બધા હાથ જોડેલા છે ને? બસ. માતાને દેવ સમાન જાણો,
માતાને વંદન કરો. પિતૃદેવો ભવ. પિતાને દેવ સમાન જાણો. પિતાને વંદન કરો. હવે આપણે સવાર શીખવાડેલું છે, કેટલાક કદાચ નહીં હોય એટલે હું બોલું છું, બધા ઢીંચણ ઉપર બેસી જાઓ. કેટલાકને જોઈને શીખી લેજો, કેટલાક નવા હોય તો. હવે માથું જમીનને રેડો, હાથ આમ લાંબા કરો અને ઇમેજિન કરો કે તમારા પિતા અને પછી માતા તમારી સામે ઊભા છે, એના ચરણનો તમે સ્પર્શ કરો છો. હવે અંદર ભાવના કરો કે માતા પિતા દ્વારા હું ભગવાનને અડી રહ્યો છું, અને ઇફ યુ બિલીવ ઇટ તો તમે ભગવાનને અડી રહ્યા છો. ધીસ ઇઝ અ મેટર ઓફ બિલીફ. આ અંદરની વાત છે. આ ક્રિયા અત્યારે મિકેનિકલ છે, પણ જો આ બાળકોના હૃદયમાં અંદર એક ભાવ જાગી ગયો ને, એનામાં જે પાવર જનરેટ થશે ને, ઇટ વિલ બી અનઇમેજિનેબલ. આ ટેકનોલોજી કાંઈ કરવાનું છે આમાં? કોઈ કોમ્પ્યુટરની જરૂર છે, કોઈ ફેક્સ મશીનની જરૂર છે, અને ફેક્સ મશીન જેના કરતાં પાવર વધારે ના આવે તો મને કહેજો તમે. એક્સપેરિમેન્ટની વસ્તુ છે. અમેરિકા તો એક્સપેરિમેન્ટમાં માને છે, પણ એ અંદરની વાત પછી આવશે, પણ એ સ્વામી કરશે. પણ આપણે સ્થૂલ આપણે કરીશું. એટલે આ માતા પિતાના પગે હાથ અડ્યા, એ હાથ હવે છાતી ઉપર લો. ઢીંચણ ઉપર બેસો ને છાતી ઉપર લો, ચેસ્ટ ઉપર. હવે આંખ, નાક અને મોઢા ઉપર મૂકો. હવે કાન ઉપર મૂકો. હવે માથા ઉપર મૂકો. પછી હાથ જોડો. પછી માથું નમાવવાનું. પછી બોલો જય સ્વામિનારાયણ. આશીર્વાદ આપો. હવે આ રીતે બધા પગે લાગશો તો હું બોલું એમ બોલો. હું રોજ માતા પિતાને પગે લગાડીશ. હવે પેલા સાવ નાના છે ને, પેલા સાવ નાના છે, અમને આગળ લાવો. સાવ બાલ મંડળ પેલું ગ્રુપ 1 પેલા લાવો ને, ચડાવો ને. પેલા સ્ટેજ ઉપર ગભરાય છે. હા, બહુ મૂંઝવશો નહીં, બસ મૂંઝવશો નહીં. બસ બસ તમે ઉભા રહો આમ સામા. અરે ઉતરવાનું નહીં, ઉતરવાનું નહીં, ઉભા રહો લાઈનમાં. બસ આમ કરીને બસ ચડી જાઓ. બસ બસ. હવે તમે છે ને, હું બોલું એમ બોલજો તમે બધા. હા, તમે હું બોલું એમ બોલજો. હું બધાને સંભળાય જોરથી બોલો. તમે તમે ઉભા રહો, હું બહુ જોરથી બોલો. હું રોજ માતા પિતાને પગે લગાડીશ. મને આમ ત્યાં લોકો નહીં બેઠું ભાઈ, પણ એને બેઠું છે. પાસ તમે જાઓ, આવી જાઓ, નીચે બેસો. લો હવે નીચે આવી જાઓ. બસ તમારો કાર્યક્રમ પૂરો થયો. આવી જાઓ નીચે.